નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માસ્ટરમાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. માસ્ટરમાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં આવેલું એક ડિપ્લોમા ડિગ્રીના દરેક થિયોરી તેમજ પ્રેક્ટિકલ સબ્જેક્ટ માટેનું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અને સ્પેશિયલી ફોર આઈટી કમ્પ્યુટર, કારણ કે અમારા દરેક ફેકલ્ટી આઈટી કમ્પ્યુટરના સોફ્ટવેર એન્જિનિયર છે. ભાવનગરમાં એવું એક ક્લાસ જ્યાં આઈટી કમ્પ્યુટરના ફેકલ્ટી સોફ્ટવેર એન્જિનિયર હોય. ઓકે, તો આજનો મારો વિડીયો બનાવવાનો ટોપિક એ છે કે આટલા બધા લોકો આઈટી અને કમ્પ્યુટરમાં આવે છે, તો આમાંથી કેટલાને કામ મળશે, કેટલા કામ કરી શકશે, કેટલાને જોબ મળશે અને કેટલા રખડશે. તો તમે કહેશો સર, જેની પાસે વધારે નોલેજ હશે એને કામ મળશે અને જેની પાસે નહીં હોય એને કામ નહીં મળે. તો ના વિદ્યાર્થી મિત્રો, આટલું ઈઝી નથી. આઈટી ફિલ્ડ આવી રીતે કામ નથી કરતું. આઈટી ફિલ્ડમાં પ્રોડક્ટિવિટીની વેલ્યુ છે. હવે તમે કહેશો સર, અત્યાર સુધી બધા એમ કહેતા હતા નોલેજ લ્યો, નોલેજ લ્યો, નોલેજ લ્યો, તમે શું નવું શું લાવ્યો પ્રોડક્ટિવિટી? તો પ્રોડક્ટિવિટીને એક નાના એક્ઝામ્પલથી સમજીએ. માનો કે એક વ્યક્તિ છે એ, બીજો વ્યક્તિ છે બી. એ એવું કહી છે કે મને ઇફ એલ્સ ફોર અને વાઇલ આવડે છે. બી એમ કહે છે મને ઇફ એલ્સ ફોર અને વાઇલ બીજા એક્સ્ટ્રા 8 ટોપિક આવડે છે. હવે આ બંને ઇન્ટરવ્યુ દેવા ગયા, તો તમે કહેશો સર આંખ મીચીને એને કાઢી મૂકો, બીને લઈ લ્યો. નહીં, આવી રીતે કામ નહીં થાય. ઇન્ટરવ્યુઅર બંનેના કોમન ટોપિક કાઢશે કે આને ઇફ એલ્સ ફોર અને વાઇલ આવડે છે, આને ઇફ એલ્સ ફોર અને વાઇલ આવડે છે. આ બંનેના કોમન ટોપિક્સના આધારે ક્વેશ્ચન્સ કાઢશે અને થોડાક ટાસ્ક કાઢશે, અને જો આ ટાસ્ક, આ ક્વેશ્ચન એ સારી રીતે હેન્ડલ કરી શકે તો એને ચાન્સ મળી જશે, બીને નહીં મળે. ભલે બી પાસે નોલેજ વધારે હોય અને ભલે એ પાસે નોલેજ ઓછું હોય, પણ એ પાસે પ્રોડક્ટિવિટી વધારે છે. પ્રોડક્ટિવિટી મતલબ થોડુંક આવડે છે એના આધારે ઘણું કરવાની તાકાત. તો માસ્ટરમાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં અમે ફોકસ કરીએ છીએ કે વિદ્યાર્થીઓને થોડુંક આવડે તો એના આધારે ઘણું કરી શકે, પછી થોડુંક વધારે શીખે. ઓનલી નોલેજ ઉપર ફોકસ નથી કરતા. નોલેજ જરૂરી છે, પણ એ કરતાં વધારે જરૂરી છે પ્રોડક્ટિવિટી. તો અમે નોલેજ વધારતા પ્રોડક્ટિવિટી વધારીએ છીએ. તો પ્રોડક્ટિવિટી માટે માસ્ટરમાઇન્ડ ઇન્સ્ટિટ્યૂટમાં આવો. થેન્ક યુ.